તો કેમ છો મારા વાલાઓ? સ્વાગત છે રાવળ બ્રધર્સની યુટ્યુબ ચેનલ ઉપર. આજે મિત્રો તમને લાગતું છે કે આ વ્લોગ ચાલુ કરી દીધો. વ્લોગ નહીં, તમે જે પોસ્ટરમાં જોયું હોય ને એ જ છે. આજે મિત્રો હું તમને મળવાનો છું એક ફની ફેમિલી સાથે. તમે ફેમિલીને મળશો તો બહુ જ આનંદ આવશે. તમે ફેમિલીના પહેલા વિડીયો જોઈ લીધા હશે, એવું નહીં કે નહીં જોયા હોય, એ તમે ફેમિલીને જોયેલી જ છે. પણ આજે હું એમને તમને પરિચય કરાવું ને હું પોતે પરિચય નહીં કરાવું, એટલે બોલવા મજા નહીં આવતી યાર. તમે જોશો એટલે બહુ મજા આવશે. એકદમ સિનેમા ટાઈપ, પિક્ચર ટાઈપ જોશો ને તો બહુ મજા આવશે. ચલો, આ છે નીલકંઠ વૈદ્યની પોળ. અહીંયા ઉત્તરાયણ, નવરાત્રી, દિવાળી એક ઘરમાં નહીં પરંતુ આખી પોળમાં ઉજવાય છે. અહીંયા આગ, બીમારી કે મુશ્કેલી આવે ને ત્યારે પહેલા પાડોશી આવે છે, સગા સંબંધી તો આવતા આવે. અને જો શહેર વચ્ચે ગામડાનો અનુભવ કરવો હોય તો આવી જાઓ અમારી નીલકંઠ વૈદ્યની પોળમાં. તમને આ મોટા ઘરો જોઈને લાગશે કે અહીંયા તો બહુ પૈસાદાર લોકો રહે છે. હા, અહીંયા બિઝનેસમેન, પ્રોફેસર, અનેક વ્હાઇટ કોલરના લોકો રહે છે. પરંતુ આપણે જે ફેમિલીની વાત કરીએ છીએ તેમનું ઘર આ રહ્યું. આ છે મિડલ ક્લાસથી પણ વધુ મિડલ ક્લાસ, એટલે કે રાવળ ફેમિલી. ચાલો મળીએ તેમને. ને આ આપણે કર્યો ઘરમાં પ્રવેશ. આ છે ઘરના મોભી, એટલે કે નાગજી ડોસો. નાગજી ડો કને કહેતો હે? નાગજી ડો કને કહેતો? અરે સોરી દાદા, મારી ભૂલ થઈ ગઈ. મિત્રો, આ છે ઘરના મોભી નાગજી કચરાભાઈ રાવળ. દાદા આમ તો કંઈક કરતા નથી, ઘરે ને ઘરે જ પડ્યા રહે છે. પણ દાદા વિશે બે વાત જાણવી બહુ જરૂરી છે. એક, દાદાને ગુસ્સો બહુ જલ્દી આવે છે, ને બીજો, દાદાને બહુ વધારે પડતો જ ગુસ્સો જલ્દી આવે છે. તમને વિશ્વાસ ના થતો હોય તો જોઈ લો એનું ઉદાહરણ. કાગલી, એ કાગલી, બહાર આવજે કાગલી, 2 મિનિટ બહાર આવજે. This manager India Bank, Indian Bank, SBI નું. કાગલી, હા અહીંયા, કાગી અહીંયા, હા. લાય હવે બાપુજી, લોહી પી ગયા. કાગલી થોડો બહાર આવ જલ્દી. હા કાગલી, હા બટી, હા કાગલી, એમ કહું મને થોડા 10-20 રૂપિયા ને કાગલી. હા 10-20 રૂપિયા ને બટી. હા અલા પણ હવારો આમ 10-20 રૂપિયા છૂટા ચોધી લાવું, તમને એટલી હુદ નહીં પડતી. એટલે નહીં હાલવા તારે, નહીં હાલવા, નહીં હાલવા તારે. હલા પણ હથોડો ચો લો, તમે હથોડો ચો લો. મારો ભોડા આવડો મોટો કર્યો તને, હે આ મારા જો. અલા બાપુની સોંદરે હથોડો વાગી જશે. જોયું ને, એકથી એક કલાકારો ભરેલા છે આ ફેમિલીમાં. હજી તો આપણે દાદાની જ ઓળખાણ કરાઈ છે. હજી આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એમનું નામ છે. તો આ છે નાગજીભાઈના સુપુત્ર ગાગી નાગજીભાઈ રાવળ. આ ગાગીભાઈ સામાન્ય કાપડની દુકાનમાં નોકરી કરે છે. જેમ આગળ કીધું તેમ કે દાદાની બે વાત જાણવી બહુ જરૂરી છે, તેમ ગાગીભાઈની પણ બે વાતો જાણવી બહુ જરૂરી છે. એક, તેમને ફરવાનો બહુ જ શોખ છે, પરંતુ જોઈ લો આગળ. અલી બાપડ્યું, આપણે ઘણા ટાઈમથી તને ખબર ફરવા ભરવાની ગયા. એક કામ કરીએ, આ ડિસેમ્બર ચાલે ને, હવે તો લગભગ 5 દિવસ પછી ડિસેમ્બર પટી જશે, તો આપણે રણોત્સવ જતા આવીએ. કેમ રણોત્સવ જઈએ આપણે? હા બધા, તું હું બધા જતા આવીએ. હા હું તો ફરવા માટે તૈયાર છું. લેડો બેલે જઈએ. હાડો બકા જોઉં તો હા, પણ પૈસા નહીં. જોયો ને ચિંગુસ મારવાડી. આ તો થઈ પહેલી વાત, હજી બીજી વાત બાકી છે. કેવું નથી, તમે જોઈ જ લો. કહી તો ये दिल कहीं मिले नहीं पाते. એટલો મસ્ત લાગુ નહીં બકા? એક મસ્ત કડક મીઠી ચા બનાવી દે ને, મસ્ત. અલા પણ કેટલી ચા પી કરો એવો? તે શું તું નવાઈ કરે? બનાવી તો આલવી જ પડે ને. હું તને પડી લા, તું મને પડી નહીં લાવી, બરોબર? હવાને છે 5 કપ પી ગયા, 5 કપ. 1 કપ પીવું, 2 કપ પીવું, 10 કપ પીવું, 20 કપ પીવું. મારા ઘરની અંદર પીવું, બધું હું લઈને આલું. વધારે પડી ડંફાસ ના કર, તું ચા બનાય. મારા બાપે મને અહીંયા નાખી જ ચકોટી. શિખર નવી નાના બાલ હારા તે બાલ ભાળી જ ગયો સાઈના. જા ફરારો. સાચું કહો મિત્રો, ખરેખર કેવી મજા આવે. હજી તો આ બે કેરેક્ટર જ થયા. હવે આ જે તમને દેખાય છે ગંગા ગાગીભાઈ રાવળ. ગંગા ગાગી એક જ જેવું લાગે ને, એટલે જ આ બે જણા જોડે. આમની પણ બે વાતો જાણવી બહુ જરૂરી છે. એક, ગંગા આમ તો જોકે ગરીબ ઘરની છે, પણ બહુ ચાલાક લોમડી જેવી. જોઈ લો તમે જ. હો બેટા, થોડો એક કપ ઉકાળો બનાવી આલો ને મને. ઉકાળો, હા ઉકાળો, હા.
એક કોની સાથે ચા માંગે ને બીજો સાથે ઉકાળો માંગે. તે ના બને યાર હવે તો ના પાડ દો. હા ના બને યાર તો ના પાડ દેવાની. હે હા હા વેવ બનાવી આલું શિખર. હા હાલ બને હાલ. હા હાલ બને. એક કોમ કરું, ચાનું ગરમ પાણી આલ દઉં એટલે કે ઉકાળો આવે ઉકાળો બરોબર. જોઈ લીધી ને રાવળ ઘરની ચાલાક લોમડી. અને બીજી વાત એ છે, ના 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 નહીં મજા આવે. તમે જુઓ અને હું સાથે સાથે બોલું છું. અને બીજી વાત ગંગાની, કે ગંગાને પિક્ચર જોવાનો બહુ એટલે અઢળક શોખ છે, પણ બિચારી નથી જોઈ શકતી કારણ કે એના હાથમાં ફોન આ છે. હવે આ છે ઘરનો વંઠેલો ચિરાગ, એટલે કે ગંગા અને ઘાગીના સુપુત્ર. તેની ઉંમર આમ તો 20 વર્ષની છે, પણ તેનું હજી બાળપણ છૂટતું નથી. ગુજરાતીમાં એક કહેવત છે ને કે 12 બુદ્ધિ 16 શાન ને 20 વાણ. આયું તો આયું ને ગયું તો ગયું. આ ભાઈ તેમાંનો એક છે. હા 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 વાહ ઠંડી ઠંડી. અલા એ ભડવા બગલા, આ તાપડું રાતે કરાય, તા ખરા બપોરે ના કરાય. અલા, અલા. આગળ તમે સાંભળ્યું ને કે 12 બુદ્ધિ 16 શાન અને 20 વાણ. મારા બગલાને કશું આવ્યું નહીં, બધું ગયું. અરે, અરે, અરે. ઉભો થા ભડવા, ઉભો થા. હાર વેર જા હવે, રાતે ના કરાય વાળી. જોયું ને, બધાનો પરિચય આલ્યો. પછી મારો પરિચય આલ્યો. તમને ખબર હોય આના અંદર પરિચય આવે જો કોઈ હદ નહીં. હવે હું મારો પરિચય હું મારો જાતે આલું. મારું નામ છે ભાર્ગવ ગાગીભાઈ રાવળ. એટલે પ્યારથી બધા મને લાડક વાળો ભગલો ભગલો કરે જાય. જોયું ને કેવી અટપટી ફેમિલી અમારી. આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો આવી ગયા અમારા ફેમિલીના, પણ આ તો કરણભાઈએ કીધું તું કે તમે તમારો પરિચય આલો, એટલે તમને પબ્લિકને થોડી વધારે ઉત્સુકતા થાય. કા લોકો સ કોણ યાર, હે આખી ફેમિલીનો કોમેડી વિડીયો આવે ને 3 જણા પેલા ઉભા થઈ જાય, દાદો ઉભો જાય, માં ઉભો જાય, હવે તો બાપે ઉભો થઈ ગયો. એટલે મારે તમને પરિચય આલવો બહુ જરૂરી હતો. ચલો બરોબર ને, પરિચય કેવો લાગ્યો આપણો? કમ્પ્લીટ હતો ને? શું કહો કરણભાઈ? હા પેલા કરણભાઈ બોલાવો, સાઈડમાં કરો કેમેરો. શાંતિરાખ શાંતિ, બધું હું વાંચી લઉં હવે. જોયું તમે કેટલો મસ્ત મહેલો, બધી હાઈફાઈ પબ્લિક રહ્યા, પણ આ જે ફેમિલી ને એ એકદમ એવું ના કહેવાય કે થર્ડ ક્લાસ, હારી જ છે, પણ એ લોકોના જે બોલવાની ભાષા, જે રહેવાના જે તौर તરીકા, એ આ મહેલાના લોકોને ફાવતા જ નહીં. એટલે આ ઘરની અંદર જ રહ્યા. એવું નહીં કે બહાર આવે શાકભાજી લેવા જઈએ તો લેવા આવે જ છે, પણ આ લોકો જે ફેમિલી ને ખતરનાક, સોલિડ ખતરનાક ફેમિલી. અને જો તમને આ ફેમિલી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એટલે આ ફેમિલીના વિડીયો પહેલા આવી ગયા, પણ થોડો પરિચય કરાવવો જરૂરી હતો. જય માતાજી. એ ગયો, એ ભગલા ગયો. હે? જોયું મારા દાદા પાછું કોક થયું. હવે મારા તો એમને મદદ કરવા પડશે. એટલે છોડતા નહીં, ચાલુ રહેજો. બીજું આવશે હવે, દાદાને આવશું, દાદાને પાછા લઈને આવીશું.